નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા ડ્રાફ્ટ્સમેન સિવિલ ટ્રેડ અંતર્ગત બ્રિક મેશનરી લેસન વિશે વિગતવાર અને વિસ્તૃત ચર્ચા કરીશ, જેના માટે આપણે પીપીટી પ્રેઝન્ટેશનની મદદ લેશું. બ્રિક મેશનરી આજનો ટોપિક. Brick masonry is defined as the placement of brick in a systematic manner using a mortar to bind the brick together and create a solid mass that can withstand a great deal of pressure. એટલે કે કાંઈ નથી, આ એક દિવાલનું ચણતર છે બ્રિક મેશનરી. કેની સાથે? તો કે મોર્ટાર એટલે સિમેન્ટ અને સેન્ડ અને પાણીનું મિશ્રણ એટલે મોર્ટાર. સિમેન્ટ એટલે તમને ખબર જ છે સિમેન્ટ એટલે શું, સેન્ડ એટલે શું, તમને સેન્ડ એટલે રેતી અને પાણી એટલે વોટર, ત્રણેયનું મિશ્રણ પ્રોપર પ્રપોઝનમાં કરવામાં આવે એને મોર્ટાર કહેવાય. અને મોર્ટાર અને ઈટ એ બેને એક ચણતર કરવામાં આવે એને બ્રિક મેશનરી કહેવામાં આવે છે. તમે બધાએ જોયેલી છે ઈટનું ચણતર, ખાસું જોયેલું હશે. આગળ વધીએ. હિસ્ટ્રી ઓફ બ્રિક મેશનરી. ઈટના ચણતરની હિસ્ટ્રી બહુ જૂની છે, ઘણી બધી જૂની છે. ગોઈંગ એઝ ફાર એઝ ધ ઇજિપ્શિયન 6000 યર એગો, એટલે 6000 વર્ષ પહેલાં જે બધા ગ્રેટ વોલ ઓફ ચાઇના, તાજમહેલ, ઇજિપ્તના પિરામિડ, આ બધી જે વસ્તુ છે, આ બધા જે સ્ટ્રક્ચર્સ છે એમાં બ્રિક મેશનરીનો યુઝ થયેલો. ઇજિપ્તના પિરામિડ તમને બધા સાંભળ્યા જ હશે, ગ્રેટ વોલ ઓફ ચાઇના સાંભળી હશે, રોમ કોલોસિયમ, આ બધા જે અલગ અલગ, તાજમહેલ, આ સ્ટ્રક્ચર છે. ગ્રેટ વોલ ઓફ ચાઇનાની દિવાલ, જે ચાઇનાની દિવાલ બનાવેલી છે બહુ જૂની છે, એમાં પણ બ્રિક મેશનરીનો યુઝ કરેલો છે. એટલે 6000 વર્ષ પહેલાં આનો યુઝ પણ થતો હતો. ટાઈપ્સ, ધેર આર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બ્રિક્સ એન્ડ મોર્ટાર. મોર્ટાર એટલે મેં તમને સમજાવી દીધું હવે કે મોર્ટાર શું છે. દેટ આર યુઝડ ટુ કન્સ્ટ્રક્ટ અ બ્રિક મેશનરી ફ્રોમ ઇજિપ્તિયન પિરામિડ to the Great Wall of China. Some of the most famous architectural masterpieces around the world have been constructed from brick masonry. એટલે ઘણા બધા એવા ફેમસ સ્ટ્રક્ચર છે આખા વિશ્વમાં કે જે જૂના જમાનામાં પણ બ્રિક મેશનરીના ઉપયોગથી બનેલા છે. આગળ વધીએ. ટર્મ્સ ઇન બ્રિક મેશનરી. હવે ઈંટનું જે ચણતર કામ હોય ને એમાં અમુક ટર્મ્સ આવે છે જે ટેકનિકલ ટર્મ્સ કહેવાય. પહેલું છે ક્વીન ક્લોઝર. હવે તમે જોઈ શકો છો એની ડેફિનેશન છે. ઇટ ઇઝ ધ પોર્શન ઓફ બ્રિક ઓબ્ટેન બાય કટિંગ બ્રિક લેન્થવાઇઝ ઇન્ટુ 2 પીસ. એટલે એક ઈંટ હોય, ઈંટની સ્ટાન્ડર્ડ સાઇઝ તમે ઈંટમાં ભણ્યા હશો કે 19x9x9 છે સેન્ટીમીટરમાં, બરાબર, અને મોર્ટાર સાથે 20x10x10 સેન્ટીમીટર. એ ઈંટની સ્ટાન્ડર્ડ સાઇઝ છે. હવે એ જે સ્ટાન્ડર્ડ ઈંટની સાઇઝ છે એને લોન્જિટ્યુડનલી વચ્ચેથી કાપવામાં આવે તો એના બે સરખા ભાગ થાય, એને ક્વીન ક્લોઝર કહેવામાં આવે છે. સમજાઈ ગયું? પછી છે કિંગ ક્લોઝર. આનો હમણાં આપણે પિક્ટોરિયલ વ્યૂ પણ જોશું જેથી આપણે ડિટેલમાં સમજાઈ જાય. આગળની સ્લાઇડમાં છે જેથી તમે પ્રોપર સમજી શકશો કે કેને ક્વીન ક્લોઝર કહેવાય અને કેને કિંગ ક્લોઝર કહેવાય. હવે કિંગ ક્લોઝર. This is obtained by cutting a triangular portion of a brick such that half header and half stretcher are obtained on adjoining cut faces. એટલે કે હેડર એન્ડ સ્ટ્રેચર. બ્રિક હોય ને એનો જે લાંબી ફેસ હોય ને એને સ્ટ્રેચર કહેવાય અને જે ટૂંકી ફેસ હોય એને હેડર કહેવાય. તો હેડર, અડધો ભાગ હેડરનો અને અડધો ભાગ સ્ટ્રેચરનો બે વચ્ચેથી કટ કરવામાં આવે એને કિંગ ક્લોઝર કહેવાય. જે આપણે પિક્ટોરિયલ વ્યૂમાં, ફોટામાં, ઇમેજમાં સમજવાની કોશિશ કરશું, તમને સમજાઈ જશે. જોવો તમે ઇમેજ, એક મિનિટ. હા, જોવા આ પહેલું છે ને, આ જે ઇમેજ છે ને તમે જોઈ શકો છો, આ ઇમેજ છે ને એ ફૂલ બ્રિકની, એટલે આખી ઈંટ છે, બરાબર. આ આઇસોમેટ્રિક વ્યૂ છે. કેવો વ્યૂ છે? આઇસોમેટ્રિક. હવે આમાં તમે જો ઈંટનું જે આ ફેસ છે ને, આ મેં જે લાલ પોઇન્ટર છે આને સ્ટ્રેચર કહેવાય. શું કહેવાય? સ્ટ્રેચર. અને આ જે ફેસ છે ઈંટની, આ જે દેખાય છે ટૂંકી ફેસ, આને હેડર કહેવાય. ઓકે.
હવે તમે સમજી ગયા. હવે આ આખી ઈંટની સ્ટાન્ડર્ડ સાઇઝ મેં તમને હમણાં કીધી કે 19 x 9 x 9 સેન્ટીમીટર. હવે આને જો આ રીતે વચ્ચેથી પ્રોપર કાપેલી દેખાય તમને, વચ્ચેથી કટ કરેલી છે, તો આવી રીતે કટ કરેલી હોય વચ્ચેથી તો એને ક્વીન ક્લોઝર કહેવામાં આવે છે. હવે તમને ક્વીન ક્લોઝર વિશે કાંઈ પણ ડાઉટ ન હોવો જોઈએ. આવી રીતે વચ્ચેથી કાપેલી હોય તો એને ક્વીન ક્લોઝર કહેવામાં આવે છે ઈંટને, બરાબર. પછી હવે તમે અહીંયા કિંગ ક્લોઝરમાં જુઓ તો આ ઈંટ છે, આ સ્ટાન્ડર્ડ સાઇઝ છે. એને આજે આ તમને ખબર છે કે આ જે ફેસ કીધી મેં તમને લાંબી ફેસ, એને સ્ટ્રેચર કહેવાય. તો સ્ટ્રેચરની સેન્ટરનો ભાગ જો આ આખું એ છે એ સ્ટ્રેચર છે, અને ડી છે એ સ્ટ્રેચરનો અડધો ભાગ છે. જોયો તમે, ત્યાંથી કટ કર્યું. અને પછી આ છે બી, આ બી છે એ શું છે તો કે હેડર છે. અને ઈ તમને દેખાય એ હેડરનો અડધો ભાગ છે. એટલે સ્ટ્રેચરનો અડધો ભાગ અને હેડરનો અડધો ભાગ બે કટ કરી અને જે એક કટ પીસ કાઢી લેવામાં આવે અને જે પીસ વધે અને કિંગ ક્લોઝર કહેવાય. હવે તમે કહેશો કે આ કિંગ ક્લોઝરને આનો યુઝ શું, તો આ તમે જોઈ શકો છો. ઈંટનું જે ચણતર થતું હોય ને એમાં વચ્ચે અમુક સ્પેસ અલગ આવે, ત્યાં આ ક્લોઝર મૂકવા પડે, નકર તમારે ઈંટની દિવાલ પ્રોપર બને નહીં. સમજાઈ ગયું? અમુક એવી એરિયા આવે કે ત્યાં આખી ઈંટ તમે મૂકી ન શકો. એવી રીતે એવા એરિયામાં તમારે આ અડધી ઈંટ મૂકવી પડે અથવા તો કિંગ ક્લોઝર મૂકવું પડે. જો અહીંયા મૂકેલું છે કિંગ ક્લોઝર, તમે આ પ્રોપરલી સમજી શકો છો આમાં ઇમેજમાં. ઓકે, હવે આગળ વધીએ. હવે છે જનરલ પ્રિન્સિપલ્સ ઇન બ્રિક મેસનરી કન્સ્ટ્રક્શન. ઈંટના કન્સ્ટ્રક્શનમાં જનરલ કયા મુદ્દા ધ્યાનમાં રાખવા. ઈંટનું કન્સ્ટ્રક્શન કરવું સહેલું નથી, એમાં ઘણા બધા મુદ્દા ધ્યાનમાં રાખવા પડે. પણ જનરલ બેઝિક મુદ્દા કયા રાખવા એના વિશે આપણે જોઈએ. તો કે પહેલો, ધ બ્રિક યુઝડ ઇન વર્ક શુડ બી સાઉન્ડ, હાર્ડ એન્ડ વેલ બર્ન્ટ. એટલે કે આપણે જે ઈંટનો ઉપયોગ કરીએ ચણતર કામમાં, એ એક તો સાઉન્ડ હોવી જોઈએ, હાર્ડ હોવી જોઈએ. હાર્ડ એટલે ઉપરથી 1 મીટરથી આપણે ઈંટને મૂકીએ તો ઈંટ તૂટી ન જ આવી જોઈએ, બરાબર. અને વેલ બર્ન્ડ એટલે કે પ્રોપરલી પકાવેલી હોવી જોઈએ. પછી છે ધ બ્રિક શુડ બી યુનિફોર્મ સાઇઝ, શેપ અને કલર. હમણાં જ મેં તમને કીધું કે ઈંટનો પ્રોપર સાઇઝ હોવી જોઈએ. મેં તમને કીધી ને ઇન્ડિયન સ્ટાન્ડર્ડ સાઇઝ પ્રમાણે. જો પ્રોપર સાઇઝની ઈંટ ન આવે તો તમારે બ્રિક મેશનરી તમે કન્સ્ટ્રક્ટ જ ન કરી શકો, કેમ કે તમે અલગ રીતે કડીઓ કે મેસન જે બ્રિક મૂકતો હોય તો અમુક જગ્યાએ ખાલું થઈ જાય, અમુક જગ્યાએ નાનું ખાલું થઈ જાય, અમુક જગ્યાએ લાંબી દિવાલ થઈ જાય, અમુક જગ્યાએ ટૂંકી દિવાલ થઈ જાય. પ્રોપર માપમાં તમારી દિવાલ બને જ નહીં. ઓકે, તો એક તો સાઇઝ ઈંટની પ્રોપર હોવી જોઈએ. ઈંટનો શેપ રેક્ટેન્ગ્યુલર શેપ જ હોવો જોઈએ, ખૂણા તૂટેલા ન હોવા જોઈએ. ઘણી જગ્યાએ તમે ઈંટ જોશો તો શેપ રેક્ટેન્ગ્યુલર હોય પણ ચારે જે ખૂણા હોય એ તૂટેલા હોય, તો એનો પણ કંઈ યુઝ નથી. પછી ઈંટનો કલર, તો ઈંટનો કલર રેડ હોવો જોઈએ, પ્રોપર કલર હોવો જોઈએ, બરાબર. પછી આગળ વધીએ. ધ બ્રિક શુડ બી લેડ ઓન ધેર બેડ્સ વિથ ફ્રોગ પોઇન્ટિંગ અપવર્ડ્સ. એટલે કે ઈંટનું જે ચણતર કામ કરતા હોઈએ ત્યારે ઈંટ એવી રીતે લેડ કરવાની કે એનો ફ્રોગ એટલે શું કે ઈંટ કોઈ પણ તમે ઈંટ જોશો ને તમે ઉપરના ભાગમાં થોડોક ખાંચો હોય, તો એ જે ખાંચો હોય એને ફ્રોગ કહેવાય. તો ફ્રોગ હંમેશા ઉપર રહેવો જોઈએ, બરાબર. પછી એના પછી છે ધ બ્રિક કોર્સ લેડ ટ્રુલી હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ. હવે આ તમને સમજી ગયા કે પ્રોપર લાઈન દોરી. કડીઓ તમે કોઈ પણ કડિયા પાસે જાશો, કડીઓ જ્યારે કામ કરતો હોય ને ત્યારે તમે સાઇટ ઉપર જાશો તો ખબર પડશે એકચ્યુઅલમાં કે એ પ્રોપર લાઈન દોરી મારે, પ્લમ્બોબ મારે અને લાઈન દોરીમાં કામ કરતો હોય. એ લાઈન દોરી અથવા તો પ્લમ્બોબ જો ન મારીએ તો પ્રોપર ઈંટનું જે દિવાલ છે એ વર્ટિકલ ન થાય અથવા હોરિઝોન્ટલ ન થાય, થોડીક આડી થાય, થોડીક ટૂંકી થાય. સમજાણ્યું? તો પ્રોપર વર્ટિકલ હોવી જોઈએ અને હોરિઝોન્ટલ હોવી જોઈએ. પછી ધ બ્રિક વર્ક શુડ બી કેરીડ આઉટ ઇન પ્રોપર બોન્ડ. હવે બોન્ડ શું છે? તો બોન્ડ વિશે આપણે આગળ ચર્ચા કરીએ કે બોન્ડ શું છે. બોન્ડ વિશે આપણે આગળ જોઈએ, બરાબર. પછી ફિનિશ્ડ
brickwork should be cured for a period of 1 to 2 weeks. એટલે કોઈ પણ ઈંટનું ચણતરકામ દિવાલનું ચણતરકામ તમે પૂરું કરી નાખ્યું કે મારે ભાઈ આજે આ દિવાલનું ચણતરકામ પૂરું થઈ ગયું, તો એનો ક્યોરિંગ 1 વીક સુધી એનું ક્યોરિંગ કરવું પડે. ક્યોરિંગ એટલે એમાં પાણી છાંટવું પડે. આપણે પ્રેઝન્ટેશનમાં જોઈએ તો એમાં ઈંટમાં પાણી છાંટવું પડે, ક્યોરિંગ કરવું પડે. પ્રેઝન્ટેશન કેટલા વીક? 1 વીક, 2 વીક, અથવા તો તમે 1 વીક અથવા 2 વીક સુધી એમાં તમારે એને એ ટૂંકમાં દિવાલને ભીની રાખવી પડે, પાણી છાંટવું. અને પાણી કેવું છાંટવાનું? ગમે તે પાણી નથી છાંટવાનું, દરિયાનું કે પોર્ટેબલ વોટર. કન્સ્ટ્રક્શનમાં હંમેશા કોઈ પણ કન્સ્ટ્રક્શન કામ હોય ત્યાં પીવાલાયક પાણીનો જ યુઝ થવો જોઈએ, કેમ કે પાણીના પણ ટેસ્ટ કરવામાં આવે. જો વધારે સોલ્ટી, વધારે પીએચવાળું પાણી આપણે કન્સ્ટ્રક્શનમાં યુઝ કરીએ તો અલ્ટિમેટલી કન્સ્ટ્રક્શનની કોસ્ટ વધારે જાય અને સ્ટ્રેન્થ ઓછી આવે. તો કન્સ્ટ્રક્શનમાં પાણી કેવું યુઝ કરવું? તો કે પીવાલાયક પાણી, પોર્ટેબલ વોટરનો યુઝ કરવો. ઓકે. પછી છે સ્કેફોલ્ડિંગ શુડ બી એડોપ્ટેડ ટુ કેરી આઉટ બ્રિકવર્ક એટ હાયર લેવલ. હવે 1.5 મીટર સુધી કોઈ પણ કડીઓ એ 1.2 મીટર સુધી એકલો ઊભા કામ કરી શકે. પછી ઉપર હાઇટ ઉપર કામ કરવું હોય તો ત્યારે તેને પાલખ અથવા સ્કેફોલ્ડિંગનો ઉપયોગ કરવો પડે. તમે જોયા હશે અલગ અલગ વાંસળા, બાંબુથી, લાકડાનું અથવા સ્ટીલનું સ્કેફોલ્ડિંગ કરેલું હોય અને હાઇટ ઉપર 3જા માળે 2જા માળે કામ થતા હોય ઈંટના, તો હાઇટ ઉપર કડીઓ ઊભીને કામ કરતો હોય તો એને કહેવાય પ્રોપર સ્કેફોલ્ડિંગ. બરાબર, આગળ વધીએ. The mortar to be used in brickwork should be quality and proportion as specified. હમણાં જ મેં તમને સમજાવ્યું. મોટાર એટલે સિમેન્ટ, સેન્ડ વત્તા વોટર. સિમેન્ટ, રેતી અને પાણીનું મિશ્રણ એ મોટાર. તને એનું મિશ્રણ કરવું એટલે એનો મિનિંગ એમ નથી કે સીધું મિશ્રણ કરી દેવું, પણ પ્રોપર પ્રોપોર્શનમાં, કે 1 ભાગનો સિમેન્ટ, 6 ભાગની સેન્ડ અને 0.50 ભાગનું પાણી, એવી રીતે પ્રોપર મિશ્રણ હોવું જોઈએ. ઓકે, આગળ વધીએ. બ્રિક મેશનરી બોન્ડ. આ બોન્ડ શું છે? આ બોન્ડ કાંઈ નથી, એક પ્રકારની રચના છે. બ્રિકની દિવાલ બનાવવાની એક રચના, એને બ્રિક બોન્ડ કહેવામાં આવે છે. હવે બોન્ડના ઘણા બધા પ્રકાર છે જે આપણે ડિટેલમાં જોશું. બરાબર. અને એક્ઝામમાં પણ તમારે ખાસા પ્રેક્ટિકલ એક્ઝામમાં તો પૂછાય જ છે કે બ્રિક બોન્ડ, આ સ્ટ્રેચર બોન્ડ દોરો અથવા હેડર બોન્ડ દોરો. 100 માર્કનો ક્વેશ્ચન પૂછાય છે, તો આ તો તમારે ખાસ ઇમ્પોર્ટન્ટ છે બોન્ડ. બરાબર. તો પહેલાં સ્ટ્રેચર બોન્ડ, બીજો છે હેડર બોન્ડ. સ્ટ્રેચર એટલે શું તમને સમજાવી દીધું મેં. સ્ટ્રેચર એટલે ઈંટનો જે લાંબો ભાગ હોય એને સ્ટ્રેચર કહેવાય, ઈંટનો જે ટૂંકો ભાગ હોય એને હેડર કહેવાય. ઇંગ્લિશ બોન્ડ, ફ્લેમિશ બોન્ડ, ગાર્ડન વોલ બોન્ડ, રેન્કિંગ બોન્ડ, ઝિગઝેગ બોન્ડ, પછી ડચ બોન્ડ, ફેસિંગ બોન્ડ, ઇંગ્લિશ ક્રોસ બોન્ડ અને બ્રિક ઓન એજ બોન્ડ. આ બધા ઈંટના બોન્ડ છે અલગ અલગ પ્રકારના. હવે પહેલો બોન્ડ છે, ડિટેલમાં જોઈએ આપણે, સ્ટ્રેચર બોન્ડ. બરાબર. હવે સ્ટ્રેચર બોન્ડ મેં તમને સમજાવી દીધું. સ્ટ્રેચર એટલે ઈંટનો જે લાંબો ભાગ હોય એને સ્ટ્રેચર બોન્ડ કહેવાય. તો આમાં પહેલો જ મુદ્દો લખેલો છે કે બ્રિક આર લેડ ઇન સ્ટ્રેચર કોર્સ. એટલે બ્રિક છે ને એ લાંબા ભાગ પ્રમાણે મૂકેલી હોય એને સ્ટ્રેચર બોન્ડ કહેવાય. હવે તમે જો આમાં બીજો મુદ્દો શું લખ્યો? ઇટ ઇઝ યુઝફુલ ફોર 1 બ્રિક પાર્ટીશન વોલ. એટલે તમારે આખું મકાન બની ગયું હોય અને વચ્ચે લાંબો રૂમ હોય અને વચ્ચે એક દિવાલ નાની બનાવવી હોય કે ખાલી એક પાર્ટીશન માટે, તો આ બોન્ડનો ઉપયોગ કરી શકો તમે. બરાબર. આ બોન્ડનો ઉપયોગ તમે છે ને 3જા મુદ્દામાં જો વાંચો, ફોર હાયર થિક વોલ ઇટ ઇઝ નોટ પ્રેક્ટિકેબલ. એટલે આ ઈંટની દિવાલ ઉપર કોઈ લોડ આવતો હોય તો આ બોન્ડનો ઉપયોગ થતો નથી. પણ વચ્ચે કોઈ પાર્ટીશન કરવી હોય, નાની દિવાલ બનાવવી હોય, 2 દિવાલ વચ્ચે 3જી દિવાલ બનાવવી હોય, તો આ સ્ટ્રેચર બોન્ડના આ બ્રિક મેશનરીનો યુઝ થાય છે. હવે આનો તમને ઇમેજ બતાડું, પિક્ટોરિયલ વ્યૂ બતાડું, એટલે તમને પ્રોપર ખ્યાલ આવી જ જશે કે સ્ટ્રેચર બોન્ડ શું છે. જો આ સ્ટ્રેચર બોન્ડની એક ફિગર્સ છે, આમાં તમે જોઈ શકો છો જે લાંબો ભાગ છે એને સ્ટ્રેચર કહેવાય ઈંટનો. સમજાણું? આ બધા લાંબા ભાગ મૂકેલા છે, લાંબા છે. બરાબર. આ ઈંટ જ છે, બધી અલગ અલગ લેયર બતાડેલા છે ઈંટના. આ પહેલું લેયર, આ પહેલું લેયર,
આ બીજું લેયર, આ ત્રીજું, ચોથું, 5, 6, 7 એમ લાસ્ટ સુધી હોય. જ્યાં સુધી સ્લેબ આવે, સ્લેબની હાઇટ કેટલી હોય બિલ્ડિંગમાં, તો કે નોર્મલી રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં 3 મીટર હોય, તો 3 મીટર સુધી આ લેયર આવે અલગ અલગ, બરાબર. તો આને કહેવાય સ્ટ્રેચર બોન્ડ, બરાબર. હવે તમે સમજી ગયા હશો. હવે આ પાછું સ્ટ્રેચર બોન્ડની બીજી ઇમેજ, આવી ઈંટની દિવાલ તમે જોઈ હશે. જો બધાય લાંબી સાઈડના ઈંટ છે લાંબી સાઈઝ છે, 1, 2, 3, 4 છે. આ લેયર અલગ અલગ અલગ, આ બધા આ બોન્ડ છે ને કયો કહેવાય? સ્ટ્રેચર બોન્ડ કહેવામાં આવે છે, બરાબર. પછી છે હેડર બોન્ડ. હેડર બોન્ડ એટલે ટૂંકી સાઈઝ, જે ઈંટની આગળની જે ટૂંકી સાઈઝ હોય એને હેડર કહેવાય. તો બ્રિક આર લેડ ઇન હેડર કોર્સ, એટલે ટૂંકી સાઈડમાં બ્રિક લેડ કરવામાં. તો આ બોન્ડમાં હવે તમે ઓલા બોન્ડમાં આ બોન્ડમાં શું ફેર? તો કે આ બોન્ડની થિકનેસ વધી જાય, ઈંટની જે જાડાઈ, દિવાલની જાડાઈ વધી જાય. આ બોન્ડનો ઉપયોગ કરીએ ને આપણે, તો શું થાય? ઈંટ ઘણી બધી ઈંટ જોઈએ વધારે દિવાલ બનાવવા. એક તો વધારે ઈંટું જોઈએ અને જાડાઈ વધી જાય. અને બીજું, ઇટ ઇઝ યુઝફુલ ફોર 1 બ્રિક થિક, બરાબર, 1 બ્રિક થિક માટે. ઇટ ઇઝ ઓલ્સો સુઇટેબલ ફોર કન્સ્ટ્રક્શન ઓફ કર્વડ વોલ. હવે તમારે કોઈ કર્વેચરમાં દિવાલ બનાવવી છે એલિવેશન આપવા માટે, અથવા પુલ હોય, બરાબર, તો ત્યાં આ હેડર કોર્સનો ઉપયોગ થાય છે. ઇટ ઇઝ ઓલ્સો યુઝ ઇન કન્સ્ટ્રક્શન ઓફ ફૂટિંગ. આપણે ફૂટિંગમાં પણ આનો ફાઉન્ડેશન, ફૂટિંગ એટલે ફાઉન્ડેશન, પાયામાં પણ આનો ઉપયોગ થાય છે. આ હેડર બોન્ડ, જો આમાં આ સાઈઝ નાની છે, જોઈ તમે, તો આમાં વધારે ઈંટોનો યુઝ થાય, જોયું? હેડર બોન્ડ. ઓકે, પછી આગળ વધી ઇંગ્લિશ બોન્ડ. હવે સ્ટ્રેચર બોન્ડ, હેડર બોન્ડ આપણે જોઈ લીધા, પણ આ જે બોન્ડ છે ઇંગ્લિશ બોન્ડ, મોસ્ટ ઓફ જગ્યાએ આ બોન્ડનો યુઝ થાય. હવે આમાં પહેલો મુદ્દો તમે સમજવાની કોશિશ કરો. અલ્ટરનેટ કોર્સ ઓફ હેડર એન્ડ સ્ટ્રેચર આર લેડ. એટલે હવે તમે સમજો કે હેડર અને સ્ટ્રેચર બે એક પછી એક પહેલાં હેડર મૂકવાનું, ઈંટનું જ ઈંટ જ હોય, પણ એક સાઈડમાં હેડર મૂકવાનું, એક સાઈડમાં સ્ટ્રેચર, એક સાઈડમાં હેડર, એક સાઈડમાં સ્ટ્રેચર, એવી રીતે મૂકીને જે ઈંટનું ચણતરકામ કરવામાં આવે એને ઇંગ્લિશ બોન્ડ કહેવાય. અને બીજો મુદ્દો તમે વાંચો, ધીસ ટાઈપ ઓફ બોન્ડ ઇઝ જનરલી યુઝડ ઇન પ્રેક્ટિસ. એટલે સૌથી વધારે પ્રકારે જે ચણતરકામ થાય એ આ બોન્ડથી થાય છે, ઇંગ્લિશ બોન્ડથી. સૌથી વધારે પ્રકારનું ચણતરકામ, તમે કોઈ પણ બ્રિક મેશનરી વોલ લઈ લ્યો, એમાં ઇંગ્લિશ બોન્ડનો યુઝ થયેલો હોય છે. અને ત્રીજો મુદ્દો એનાથી પણ સારો, કે ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ અ સ્ટ્રોંગેસ્ટ બોન્ડ ઇન બ્રિક વર્ક. એટલે કે આની સ્ટ્રેન્થ સૌથી, બીજા બધા બોન્ડની સાપેક્ષમાં આની સ્ટ્રેન્થ સૌથી વધારે હોય છે આ બોન્ડની, બરાબર, ઇંગ્લિશ બોન્ડ. એના પછી આ આકૃતિમાં ફક્ત તમારે આટલું જ સમજવાનું છે, આની પાછળ બીજી ઇમેજ છે જ જોવા માટે, પણ આ જે છે એ એલિવેશન છે. શું છે? ઇંગ્લિશ બોન્ડનું એલિવેશન. હવે તમે જો આ નીચેનું જે મારો પોઇન્ટર છે, ત્યાં શું છે? સ્ટ્રેચર લખેલા છે બધાય છે. એક સ્ટ્રેચર, બીજું સ્ટ્રેચર, ત્રીજું, ઈંટને એ રીતે મૂકવામાં આવેલ છે, બીજું કાંઈ નથી, બરાબર. ચોથું, હવે એની ઉપર બધા હેડર રાખેલા, જોયા? આ હેડર એટલે ઈંટને આમ આડી રાખ, પહેલી વખત આડી રાખી, બીજી વખત ઊભી રાખી. જો આ બીજું લેયર છે એમાં ઈંટને ઊભી રાખેલી છે, બધા હેડર. પછી પાછા એના પછીના લેયરમાં પાછા બધીમાં ઈંટ આડી રાખેલી છે, ઓકે. અને પછી પાછા એના પછીના લેયરમાં ઊભી રાખેલા. એટલે એનો મિનિંગ કે અલ્ટરનેટ સ્ટ્રેચર હેડર મૂકવામાં આવે, એટલે એને ઇંગ્લિશ બોન્ડ કહેવામાં આવે છે. આગળ જો તમે ઇમેજમાં હમણાં તમને સમજાઈ જશે. જો આ તમે હવે આમાં પ્રોપર ક્લિયરલી સમજી શકશો. જો આ ઈંટ છે, આ પહેલો, આ જો તમે, આ બધા લાંબી આડી મૂકેલી છે ઈંટ છે, આ બધી ઈંટ આડી. એના ઉપર જે છે ત્રીજું લેયર, એમાં ઊભી ઈંટ મૂકેલી છે, પાછી આડી, પાછી ઊભી, પાછી આડી, ઊભી, એ રીતે અલ્ટરનેટ મૂકવામાં આવે, એટલે એને કહેવાય ફોટોમાં. જો આમાં અલગ રીતે હોય, એક છે ને સ્ટ્રેચર, એક હેડર, એક સ્ટ્રેચર, એક હેડર, એક સ્ટ્રેચર, એ રીતે ફ્લેમિશ બોન્ડમાં અલગ અલગ મૂકવામાં આવે. નાના વચ્ચે જે આ મૂકેલું છે ને, આ તમે હેચિંગ કરેલું જોઉં છો ને, આ તમને સરપ્રાઈઝ થશે. આ હેચિંગ કરેલું જે છે ને એને કહેવાય ક્વીન ક્લોઝર. હમણાં જ આપણે ભણ્યા થોડીક વાર પહેલાં,
કે આટલો ગેપ તો તમારે રહેવાનો જ, તો આટલા ગેપમાં આખી ઈંટ તો મૂકી ન શકાય. તો પછી ત્યારે આપણે ક્વીન ક્લોઝર મૂકવું પડે. ક્વીન ક્લોઝર એટલે શું એ આપણે સમજી ગયા હમણાં જ થોડીક વાર પહેલાં, બરાબર. આ તમે જો ફ્લેમિશ બોન્ડ, એ એક આડી, આ આડી, આ ઊભી, આ પાછી આડી ઈંટ મૂકી, આ આડી, આ ઊભી, એ રીતે ઈંટ મૂકેલી હોય અને જે બોન્ડ બનાવેલો હોય એને ફ્લેમિશ બોન્ડ કહેવામાં આવે છે, બરાબર. આ પ્રોપર પિક્ટોરિયલ વ્યૂ, આમાં તમે ક્લિયરલી સમજી જશો કે ઇંગ્લિશ બોન્ડ અને ફ્લેમિશ બોન્ડમાં ડિફરન્સ શું છે, બરાબર ને. આમાં તમે બે ફોટા જોશો સાઈડમાં રાખીને તો તમે સમજી જાઓ, બે અલ્ટરનેટ કોર્સ હેડર સ્ટ્રેચર છે, પણ આમાં એક પછી એક છે ને આમાં ઉપર નીચે છે, બરાબર. હવે આગળ વધીએ. પછી છે ડાયાગોનલ બોન્ડ. ડાયાગોનલ બોન્ડ એટલે તમે ડાયાગોનલ એટલે કર્ણ, તમને ખબર છે ગણિતમાં 10મામાં તમે ભણી ગયા કર્ણ, બરાબર. તો કર્ણ એટલે ડાયાગોનલી ઈંટ મૂકેલી હોય તો એને ડાયાગોનલ બોન્ડ કહેવાય. નોર્મલ છે આ બોન્ડનો મોસ્ટ ઓફ બહુ રેર કેસમાં ક્યાંક ઉપયોગ થાય છે. પછી આગળ વધીએ. ઝિગઝેગ બોન્ડ. ઝિગઝેગ શેપમાં ઈંટું મૂકેલી હોય તો એને ઝિગઝેગ બોન્ડ કહેવામાં આવે છે. નોર્મલી બોન્ડ છે આ, બરાબર, અને રેર કેસમાં આનો યુઝ થાય છે. મોસ્ટ ઓફ હંમેશા ઇંગ્લિશ બોન્ડનો જ યુઝ થાય. ઇંગ્લિશ બોન્ડ વાસ્ટ ટાઈપમાં યુઝ થાય છે. પછી આગળ ઓકે. તો આજના આ મારા બ્રિક મેશનરી લેસન્સમાં આપણે સૌએ મને શાંતિથી સાંભળો એ બદલ ખૂબ ખૂબ આભાર. અસ્તુ.